ગુજરાત સરકારે ગૌવંશની હત્યાને લઈ બનાવેલા કઠોર કાયદાને લઈ જીવદયા પ્રેમી જનતામાં ખુશીનો માહોલ। હવેથી ગૌવંશની હત્યા કરનારાઓ ગૌમાંસનો કારોબાર ચલાવનારાને નહીં રહે ખેર। પાલનપુરમાં દેવી પૂજક સમાજના લોકોના સપના ચકનાચૂર કરનાર સપના માળી સામે પાલનપુર પોલીસ મથકમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ। પાલનપુરમાં આવતીકાલે જામશે પ્રતિષ્ઠાનો જંગ। વોર્ડ નંબર 7ના સરતાજ કોણ બનશે તેની પર સૌની નજર। લોહી તરસ્યા નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા શું કરવાની છે જરૂર? જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસ નદીના તટ પર વસેલા ડીસા શહેરનો ઇતિહાસ ખૂબ પ્રાચીન છે અને ડીસાની શહેરને ખ્યાતિમાં વધારો કરવામાં શહેરમાં વસતા માળી સમાજની પણ મહત્વની ભૂમિકા છે। ડીસા શહેરમાં વસતા માળી સમાજ શિવગર બાપુ પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે, જેને પગલે આજે શિવગર સ્વામીની 572મી પુણ્યતિથિ નિમિત્તે માળી સમાજ દ્વારા ડીસા શહેરના સંતોષી માતાના મંદિર નજીક આવેલા શિવગર સ્વામીના મંદિર ખાતે ભવ્ય યજ્ઞ અને ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે માળી સમાજ દ્વારા આ મંદિર ખાતે શિવગર સ્વામીની પુણ્યતિથિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આજે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં માળી સમાજના આગેવાન મગનલાલ માળી, મહેન્દ્રભાઈ માળી, ઉદાજી માળી, માલાજી માળી અને રીજુભાઈ માળી સહિત માળી સમાજના આગેવાનો તેમજ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શિવગર બાબાનું મંદિર છે, અંબાજી માતાનું મંદિર છે। સમાજના દરેક માળી સમાજ અહીંયા ભેગા થાય છે અને દરેક સમાજના આદમીઓ મારે અહીંયા આવે છે અને સમથિંગ અમે આ 14 વર્ષથી આ ઉજવણી કરીએ રહ્યા અને દર વર્ષ અમારે અહીંયા અલગ અલગ પાર્ટીઓ આવે છે અને દર વર્ષ અલગ અલગ પાર્ટીની તરફથી પ્રસાદ ભોજન પ્રસાદ બી હોય છે અને રાત્રે અમે અહીંયા રાત્રે અમે ભજન કરીએ છીએ। દિવસનું તમે દેખો છો અહીંયા હવન બી ચાલે છે અને આજે અમારે અહીંયા જમણવાર છે। લગભગ સમાજના દરેક આદમી અહીંયા અમારા આવે છે, દૂર દૂરથી આવે છે, રાજસ્થાનથી આવે છે, મહારાષ્ટ્રથી આવે છે। લગભગ માળી સમાજ જ્યાં બી છે અમારો એ બધા અહીંયા આવે છે અને દર્શન કરીને જાય છે અને પ્રસાદ લઈને જાય છે। તો લગભગ અમે અહીંયા ડીસામાં બી બધાને કહેવી છીએ કે ભાઈ અમારે અહીંયા આવો એકવાર અને અમારે અહીંયા સમાજના દરેક માણસની જાહેર રજા બી હોય છે તો બધા અહીંયા આવે છે અને બધા સેવા આપે છે અને બધા સેવા કરે છે। રાજ્ય સરકારે વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે ગૌવંશ હત્યાની કડક સજાની જોગવાઈ કરતું બિલ વિધાનસભામાં પસાર કર્યું હતું। ગૌવંશની હત્યા બદલ હવે 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કાયદામાં કરાઈ છે। સાથે સાથે 5 લાખ સુધીનો દંડની પણ આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે। ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા ગૌમાંસની બનાવટો વેચવા, રાખવા, સંગ્રહ કરવા કે હેરફેર બદલ 7 થી 10 વર્ષની કેદની સજા થઈ શકશે। આજીવન કેદની સજા દાખલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આ ઉપરાંત હવેથી સાંજના 7 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગૌવંશના પશુઓની હેરાફેરી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિધાનસભામાં 100થી વધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં બિલ રજૂ કરતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કસાઈના હાથે કપાતી ગાયોની વેદનાને વાચા આપવાનો અમારો નમ્ર પ્રયાસ છે। ગાયના રક્તનું એક બૂંદ પણ ધરતી પર પડે તો હિન્દુઓનું દિલ દુખે છે। ગૌ હત્યાના કાયદાનો વિરોધ કરવો ન પડે એટલે કોંગ્રેસ કેન પ્રકારે ગૃહમાંથી બહાર રહી છે। રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા ગૌ હત્યાના કાયદાની મહત્વની જોગવાઈ પર નજર કરીએ તો ગૌવંશની હત્યા કરવા કે કરાવવા બદલ 10 વર્ષથી આજીવન કેદ અને 5 લાખ સુધીનો દંડ। ગૌમાંસ અથવા તેની બનાવટો વેચવા, રાખવા, હેરફેર કે પ્રદર્શિત કરવા બદલ 7 થી 10 વર્ષ સુધીની કેદ અને 1 થી 5 લાખ સુધીનો દંડ। કાયદા હેઠળના તમામ ગુના બિનજામીનપાત્ર ગણાશે। સાંજના 7 થી સવારે 5 વાગ્યા સુધી ગૌવંશના પશુઓની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ। ગૌવંશની હત્યા કે ગૌમાંસની હેરફેરના ગુનામાં પકડાયેલું વાહન રાજ્ય 7 થશે। આ ઉપરાંત ગાયના ટ્રાન્સપોર્ટેશન માટે અત્યાર સુધી 7 વર્ષની સજાની જોગવાઈ હતી, પરંતુ હવે તેને વધારીને 10 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે અને દંડની રકમ પણ વધારીને 5 લાખ કરવામાં આવી છે।
રાજ્ય સરકાર આ નિર્ણયને લઈ હિન્દુઓમાં અને જીવદયા પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. વર્તમાન સરકારે પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારો કરી ગૌવધ સામે આજીવન કેદનું જે પ્રાવધાન કર્યું છે એ મારી દ્રષ્ટિએ એકદમ યોગ્ય છે. કાયદાઓ ઘણા બધા છે. પશુ સંરક્ષણ અધિનિયમ છે, ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એક્ટ છે, પશુજીવોના કલ્યાણ માટે અવનવા સત્તાઓ રાજ્યને છે, કેન્દ્રને છે. પણ આ કાયદાઓનું ઇમ્પ્લિમેશન જે રીતે થવું જોઈએ ઘણીવાર થતું નથી. મને લાગે છે સરકારો જ્યારે આવે છે ત્યારે મોટા ઉપાડે કાયદાઓ બનાવે છે અને ઘણીવાર એવું મને છે કે લોકરંજન માટે જ્યારે કાયદા બનાવતા હોઈએ ને એવી રીતે વિચાર કરતી હોય છે સરકારો. લોકોને ગમે છે એટલે આમ કરો, આવી રીતે સુધારા કરો, આ કરો, પણ ઇમ્પ્લિમેશન જો પરફેક્ટ નહીં થાય તો આવા કાયદાઓ મારી દ્રષ્ટિએ કંઈક પરિણામદયી નહીં બને. પણ ખરેખર તો જોવા જઈએ તો સામાજિક સંસ્થાઓ છે, જેમ વર્ધમાન સંસ્કાર ધામ છે, એના રાજુભાઈ શાહ છે, એ મને યાદ છે કેટલા 1992થી જીવદયા ક્ષેત્રે કામ કરે છે. ડીસાની અંદર રાજપુર ડીસા પાંજરાપોળ છે, એ મોટા પાયે આ કામ કરે છે. આ બધા કામો જે છે એ કામો વધારે લોકો કરી શકે, એમાં પરિણામ મળે, કાયદાનું સાચું ઇમ્પ્લિમેશન થાય. આજે ઉત્તર પ્રદેશમાં જેમ કે ગેરકાયદેસરના કતલખાનાઓ બંધ થવાની જે મુહિમ છે બહુ સારી વસ્તુ છે. એ જ રીતે સમગ્ર દેશમાં હું તો કહું છું કોઈ દિવસ કતલ કાયદેસરની હોઈ શકે જ નહીં. ઘણીવાર લોકો કહે છે કે ગેરકાયદેસરના કતલખાનાઓ તો ચાલુ રહેશે, ગેરકાયદેસરના કતલખાના બંધ થશે. પણ મને તો સમજ એ જ નથી પડતી કે કોઈ પણ હિંસા એ કેવી રીતે કાયદેસરની ગેરકાયદેસરની હોઈ શકે. સરકારે કાયદો બનાવ્યો છે ગૌ સંરક્ષણ અધિનિયમમાં કે પશુ સંરક્ષણ અધિનિયમમાં સુધારાઓ કર્યા છે, સરકારને ધન્યવાદ આપીએ. પણ એનું યોગ્ય ઇમ્પ્લિમેશન થાય અને પરફેક્ટ રીતે એના ઇન્વેસ્ટિગેશન થાય, આવા ગુનાહિત ઇસમોને જેર કરવામાં આવે અને યોગ્ય ઇન્વેસ્ટિગેશન કરી અને ન્યાયની અદાલત સુધી પહોંચાડવામાં આવે તો જ આનો અર્થ રહેશે. નહીં તો કાયદાઓ આપણે પેલું કહીએ છીએ ને પોથીમાંના કાયદાઓ થઈ જશે તો એનો પછી કોઈ અર્થ નહીં હોય. ડીસા શહેરમાં આવેલી સ્વસ્તિક સોસાયટીની મહિલાઓ આજે પોતાના વિસ્તારની સમસ્યાને લઈ રણચંડી બની હતી અને પાલિકા દ્વારા સફાઈ અને પાણીના મુદ્દે દાખવવામાં આવતી ઉદાસીનતાને પગલે સ્વસ્તિક સોસાયટીની મહિલાઓ આજે ડીસા નગરપાલિકા કચેરીએ પહોંચી ગઈ હતી. ડીસા નગરપાલિકા કચેરીમાં રણચંડી બનીને પહોંચેલી સ્વસ્તિક સોસાયટીની મહિલાઓએ માંગ કરી છે કે આગામી સમયમાં જો પાલિકા દ્વારા તેમના વિસ્તારમાં સફાઈ અને પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સોસાયટીની તમામ મહિલાઓ ડીસા નગરપાલિકાની કચેરી પર પહોંચીને પાલિકા કચેરીને ઘેરી લેશે અને કચેરીમાં જ ધરણા પર ઉતરી જશે. નગરપાલિકામાં અમે આદર્શની પાછળનો કચરો પાણીના પ્રોબ્લેમ માટે અમે આવ્યા હતા અને આપી છે અરજી અને અમને એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો અમારા નસીબ સારા, નહીં થાય તો પછી અમે અહીંયા ઓફિસે આવીને સોમવારે રાત્રે સુધી બેસવામાં આવશે. અમે ભૂખ્યા તરસ્યા બેસીશું. સ્વસ્તિક સોસાયટીની મહિલાઓ આજે તેમના વિસ્તારમાં નિયમિત પાણી અને સફાઈ ન થતી હોવાથી રજૂઆત કરવા આવી હતી અને સાથે સાથે પાલિકાને તેમની આ સમસ્યાના નિવારણ માટે અલ્ટિમેટમ આપી દીધું છે. ત્યારે હવે જોવાનું રહે છે કે પાલિકા દ્વારા આ મહિલાઓની રજૂઆત બાદ શું કાર્યવાહી કરવામાં આવે છે. ડીસા, પાલનપુર અને ધાનેરા બાદ હવે થરાદમાં પણ મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા ગણગોરની ઉજવણી કરવામાં આવી હતી. ગણગોરના તહેવારની ઉજવણી રાજસ્થાનની મહેશ્વરી અને અગ્રવાલ સમાજની મહિલાઓ કરતી હોય છે. ત્યારે સરહદી મથક થરાદમાં પણ મહેશ્વરી સમાજ દ્વારા રાજસ્થાનની ગણગોર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ગણગોરના તહેવારને લઈ થરાદ શહેરમાં પણ દર વર્ષે મહિલાઓ આ વ્રત કરી તેની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. આ વ્રતમાં મહિલાઓ દ્વારા શહેરના રાજમાર્ગો પર સમૂહમાં ફરીને મંદિરોમાં બેડાને પાણી પીવડાવવાની વિધિ કરવામાં આવી હતી. ગણગોરની ઉજવણી પ્રાસને થરાદની મહેશ્વરી સમાજે માથે બેડા ઉપાડી શહેરના માર્ગો પર ફરતી મહિલાઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. पिछले दिन से जब था
કે ગણગોરના આ 18 દિવસ 21 દિવસ તહેવાર ચાલે છે. ધૂળેટી દિવસે ચાલુ કરવામાં આવે છે. ચોથ, આઠમ, દસમ ગણગોર દિવસે અને એના લગ્ન કરવામાં આવે છે. ગણગોર માતાના લગ્ન કરીને પછી એની ચોથની વિદાય કરવામાં આવે છે. આ ફંક્શન અમારા મૈસુરિયાનો પ્રખ્યાત ફંક્શન છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં દેવી પૂજક સમાજના લોકોના સપના ચકનાચૂર કરનાર સપના માળી સામે પાલનપુર પોલીસ મથકમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. પાલનપુરમાં આવતીકાલે જામશે પ્રતિષ્ઠાનો જંગ. વોર્ડ નંબર 7ના સરતાજ કોણ બનશે તેની પર સૌની નજર. અને લોહી તરસ્યા નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા શું કરવાની છે જરૂર, જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. બા, આજે તો બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે. એ મારી નહીં, મમતાની કમાલ છે. અરે બા, આ તો ગુજરાત મસાલામાંથી લાવેલ દાળ શાકના મસાલાની કમાલ છે. બહુ બેટા, ચાલો હવે આખા વર્ષનું કરિયાણું લાવવાનું છે તો આપણે ગુજરાત મસાલામાંથી જ લાવીએ. હા બા, અમારે ત્યાં દેશી, પટણી, કાશ્મીરી, ડબલ બેડકી મરચું, દાળ શાકનો મસાલો, રાજાપુરી હળદર, ધાણા જીરું હોલસેલ તથા રિટેલ ભાવે મળશે. તો આપના ઘર માટે દાળ શાકના મસાલા અને કરિયાણું ખરીદવા માટે એક જ નામ, ગુજરાત મસાલા, ચૌધરી પેટ્રોલ પંપની પાછળ, પ્રકાશ ટાયરની બાજુમાં, સુભાષ ચોક, ડીસા. સક્સેસ એજ્યુકેશન, શ્રેષ્ઠ, સરળ અને ઉત્તમ શિક્ષણનું પ્રતીક એટલે સક્સેસ એજ્યુકેશન. હવે બટાકાનગરી ડીસામાં અંગ્રેજી શીખવામાં નહીં થાય અખતરા, કારણ સક્સેસ સ્પોકન ઇંગ્લિશ કોર્સ દ્વારા અભણ વ્યક્તિ પણ બોલશે અંગ્રેજી. જી હા, પેન અને પેપર વગરનો 5 થી લઈ 75 વર્ષના દરેક વ્યક્તિ માટેનો કોર્સ. તો હવે રાહ શેની જુઓ છો? ક્યાં સુધી બોર્ડમાં લખેલું ચોપડામાં ઉતારશો? ટીચિંગ તો બહુ મેળવ્યું, હવે સાચી ટ્રેનિંગની વારી છે. સાથે કમ્પ્યુટરમાં સીસીસી, ટેલી અને તમારી ઇન્ટરનેટની મુશ્કેલીનો અંત લાવતો ઓનલાઈન કેશલેસ કોર્સ. લિમિટેડ બેચ છે, એડમિશન લેવાનું ચૂકતા નહીં. સક્સેસ એજ્યુકેશન, મા કોમ્પ્લેક્સ, કોલેજ રોડ, જૈન બોર્ડિંગ પાસે, ડીસા. ધન્યવાદ. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, એલજી અને ગોદરેજ જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો અદ્યતન શોરૂમ. એલજી અને ફિલિપ્સ કંપનીના એલઈડી ટીવી, હાયર અને એલજી કંપનીના રેફ્રિજરેટર, સેમી અને ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન, વિડીયોકોન અને એલજી કંપનીના એર કન્ડિશનર, મિલ સેટ અને પ્રિયા કંપનીની ઘરઘંટી, મહારાજા અને સિમ્ફની કંપનીના એર કુલર, પ્રેસ, જ્યુસર, હેન્ડ બ્લેન્ડર તેમજ દરેક સ્ટાન્ડર્ડ કંપનીના હોમ થિયેટરની વિશાળ શ્રેણી સાથે ટાટા સ્કાય અને ડીટીએચ કંપનીના ડીશ એન્ટીના મળશે. અમારું સરનામું હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ, પ્રકાશભાઈ એસ પ્રજાપતિ, દુકાન નંબર 3940, દીપમાલા શોપિંગ સેન્ટર, ડિમ્પલ ટોકીઝની સામે, ડીસા. મોબાઈલ નંબર 94270 85481 અને 81559 92201. હરે કૃષ્ણા હોમ એપ્લાયન્સીસ. વિરામ બાદ સ્વાગત છે. પાલનપુરમાં રહેતી એક મહિલાએ સંસ્થાના નામે ખાતેદારો સાથે વિશ્વાસઘાત કરી 13,68,000ની છેતરપિંડી આચરનારી મહિલા અને તેના પુત્ર સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાલનપુર કોલેજ કમ્પાઉન્ડમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં રહેતી સપના રાજેશ માળી અને પુત્ર ઋષભ રાજેશ માળીએ ચામુંડા મિત્ર મંડળ નામની સંસ્થા બનાવી હતી,
સંસ્થામાં 200 ઉપરાંતના ખાતા ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ ખાતેદારોને એક વખત વધુ વ્યાજ આપી મહિલાએ લોકોને નાણાં ચૂકવ્યા હતા, જેથી કેટલાક ખાતેદારોને વધુ નાણાંનું રોકાણ કરવાની લાલચ જાગી હતી, જેમાં 200 ઉપરાંતના લોકોએ 100 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની ડાયરીઓ ખોલાવી નાણાંની બચત કરવા લાગ્યા હતા. પાકવાની મુદ્દત થતાં લોકો તેમના ઘરે જતા સપના માળી તેમના પુત્ર સાથે ઘર બંધ કરીને ફરાર થઈ ગયા હતા, જેથી છેતરાયેલા ખાતેદારો પૈકીના મણીબેન પટણીએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેમાં સપના માળીએ ચામુંડા મિત્ર મંડળ નામની સંસ્થા બનાવી હતી અને લોકો પાસેથી દૈનિક ડાયરી પેટે અલગ અલગ રકમ લઈ 2 વખત રકમ પરત આપી હતી. મણીબેન સહિતના લોકો સાથે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ ડાયરી પેટે સપનાબેન અને તેમના પુત્ર ઋષભ રાજેશ માળીએ એકબીજાના મેળાપણાથી 13,68,000 રૂપિયાની છેતરપિંડી આચરી હતી. પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતને સ્વચ્છ બનાવવાની નેમ શું લીધી અને તેની અસર હવે ગ્રામ્ય કક્ષાએ પણ જોવા મળી રહી છે. દેશને સ્વચ્છ બનાવવા માટે પ્રધાનમંત્રીએ છેડેલી આ મુહિમને હવે જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, જેને પગલે ડીસા તાલુકાના સૌથી મોટા ગામ એવા જૂના ડીસામાં પણ DJN મહેતા હાઈસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો દ્વારા જ શાળાની સફાઈ કરવા માટે શાળાના સંચાલકો દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી અને આ બાળકોએ શાળાની સફાઈનું કામ પણ સુપેરે ઉઠાવી લીધું અને આ પ્રસંગે સફાઈ અભિયાનની સાથે સાથે શાળામાં વ્યસન મુક્તિ અંગેના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકલ લેવલે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેતી ટીમોની સંખ્યા સામાન્ય રીતે 15 થી 20 જેટલી હોય છે, પરંતુ ડીસા તાલુકાના ભીલડી ગામમાં છેલ્લા 2 માસથી ચાલી રહેલી ક્રિકેટ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમની સંખ્યા સાંભળીને તમે પણ દંગ રહી જશો, કારણ કે આ નાઇટ ટુર્નામેન્ટમાં 15 થી 20 કે 50 નહીં પરંતુ પૂરી 200 ટીમોએ ભાગ લીધો હતો અને આખી ટુર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ ચૂકી છે. ત્યારે શુક્રવારે રાત્રે ડીસાની અને જૂના ડીસાની ટીમ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી, જેમાં જૂના ડીસાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા, જેમાં જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ડીસાની ટીમે અંતિમ ઓવરમાં 2 સિક્સરો લગાવીને મેચ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને 21,000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું, જ્યારે રનર્સ ટીમને 5100 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં દર્શકો ઉમટી પડ્યા હતા. આવતીકાલે 2 એપ્રિલ પાલનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજવાની છે. કોંગ્રેસમાંથી અશોક પુરોહિતે રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી પાલિકાની બેઠક પર ભાજપ ઉમેદવાર અશોક પુરોહિત અને કોંગ્રેસના ઉમેદવાર કૌશિક જોશી વચ્ચે પ્રતિષ્ઠાની ટક્કર જામી છે. વોર્ડ નંબર 7માં કુલ 9,700 જેટલા મતદારો છે, જેમાં અલગ અલગ સમાજના અંદાજિત મતો પર નજર કરીએ તો મુસ્લિમ સમુદાયના 1800 મત, બ્રહ્મ સમાજના 900 મત, ઠાકોર સમાજના 700 મત, રબારી સમાજના 400 અને ચૌધરી અને પટેલ સમાજના 700 જેટલા અંદાજિત મતો છે. ગત પાલિકાની ચૂંટણીમાં આ બેઠક પર હાલના ભાજપના ઉમેદવાર અશોક પુરોહિત કોંગ્રેસના ઉમેદવાર તરીકે માત્ર 65 મતોથી જીત હાંસલ કરી કોંગ્રેસના નગરસેવક તરીકે ચૂંટ્યા હતા. જો કે કોંગ્રેસને અલવિદા કહીને ભાજપ સાથે ટૂંક સમયમાં જોડાયા બાદ પક્ષે ઉમેદવાર બનાવી દેતા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. આવતીકાલે પાલિકાની પેટા ચૂંટણી માટે બંને બ્રહ્મ સમાજના ઉમેદવારો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાભરી બની રહે તેવી સંભાવના વર્તાઈ રહી છે. પાલનપુરના પ્રાંત ઓફિસર અને ચૂંટણી અધિકારી RK પટેલ BK ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાલિકાની ખાલી પડેલી બેઠક પર 11 મતદાન મથકો ઉપર મતદાન થવાનું હોય ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની એક બેઠક રાજીનામું આપવાથી ખાલી પડતા તેનું જાહેરનામું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 4 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલું છે, જેની ચૂંટણી
2 એપ્રિલના રોજનું તારીખે આયોજન કરેલું છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વ્યવસ્થાથી થાય તે પ્રમાણે બધી જ વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. આજે તમામ સ્ટાફને ડિસ્પેચ કરવામાં આવશે અને આવતીકાલે સવારે 8 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મતદાનનું આયોજન કરેલું છે. કુલ 11 મતદાન મથકો છે અને 9,702 જેટલા મતદારો આ મતદાનમાં ભાગ લે છે અને તમામ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય તેવી તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું લોહી તરસ્યા નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા શું કરવાની છે જરૂર, જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ, કોમ્પ્યુટર એજ્યુકેશન, એકાઉન્ટ ક્લાસીસ તથા સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અમારે ત્યાં સરકાર માન્ય CCC કોર્સ સાથે ટેલી, કિસાન, MS ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, કોરલ ડ્રો, પેજ મેકર, પ્રોફિટ, મિરેકલ સી લેંગ્વેજ વગેરે કોર્સના ક્લાસીસ ચાલુ છે. સરળ રીતે સાચા ગ્રામર અને અંગ્રેજી બોલતા શીખો. સાથે બેઝિક ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, પબ્લિક સ્પીકિંગ, સ્પર્ધાત્મક પરીક્ષા જેમ કે તલાટી, બેંક ક્લાર્ક, ટેટ, ટાટ, બેંક PO તથા PSIની બેચ ચાલુ છે. ન્યૂ એજ્યુકેશન પોઈન્ટ BK ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. કેશવ હોસ્પિટલ, ધાનેરા. ધાનેરામાં આરોગ્ય ક્ષેત્રે તમામ નિદાન માટેની એકમાત્ર હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ, જેમાં કેન્સરને લગતી બીમારી માટે, પેટને લગતી બીમારી માટે, માનસિક તેમજ નશામુક્તિ માટે, મગજને લગતી સમસ્યાઓ માટે અત્યંત અનુભવી તબીબો દ્વારા સારવારની સગવડ. સાથે સાથે કાન, નાક, ગળાની બીમારીનું નિદાન, નાના બાળકોને ચાલવાની તકલીફ અને મન બુદ્ધિ હોય તેમને ફિઝિયોથેરાપી કસરત દ્વારા સારવારની સગવડ. અમદાવાદ, ડીસા, પાલનપુરના અનુભવી તબીબો દ્વારા સારવાર આપતી આધુનિક હોસ્પિટલ એટલે કેશવ હોસ્પિટલ. વિશ્વકર્મા શોપિંગ સેન્ટર, હિરાણી પાર્ટી પ્લોટ સામે, ધાનેરા. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરની વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઈ ગયો છે અને તેના લીધે શહેરની મધ્યમાંથી અકસ્માત ઝોન બનતો જઈ રહ્યો છે અને સાથે સાથે હાઈવે પરના લોકોને શહેરમાં પ્રવેશ કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત હાઈવેની પેલી પાર લોકોનો વસવાટ વધી ગયો છે, જ્યારે શહેરની તમામ શાળાઓ હાઈવેની અંદર આવેલી હોવાને લીધે બપોર અને સાંજના સમયે બાળકોને આ હાઈવે પસાર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને બપોરે તેમજ સાંજના સમયે આ હાઈવે પર ભારે ચક્કાજામ સર્જાતો હોય છે. ઘણીવાર સર્જાયેલા અકસ્માતોમાં કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે ડીસાના નગરજનો પર તોળાઈ રહેલા આ ખતરામાંથી નિજાત મેળવવા માટેનો એકમાત્ર રસ્તો છે શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર પિલ્લર બ્રિજ બનાવવો. અને આ અંગે ડીસાની કેટલીય સામાજિક સંસ્થાઓ દ્વારા અનેકવાર વહીવટી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં આ સમસ્યાનો હજુ કોઈ જ નિકાલ આવ્યો નથી. 1 વર્ષ અગાઉ ડીસાના નાયબ કલેક્ટરને શિવસેના દ્વારા પણ આવેદનપત્ર આપીને હાઈવે પર પિલ્લર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. ત્યારે શહેરની મધ્યમાંથી પસાર થતા આ હાઈવે માર્ગ પર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક પિલ્લર બ્રિજ બનાવે તો અનેક નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવો પર. સોના
ચાંદી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી જણાઈ હતી. આજે સોનાનો ભાવ 150 રૂપિયા વધીને 29,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 300 રૂપિયા વધીને 42,100 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 300 રૂપિયા વધીને 42,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાત સરકારે ગૌવંશની હત્યાને લઈ બનાવેલા કઠોર કાયદાને લઈ જીવદયા પ્રેમી જનતામાં ખુશીનો માહોલ. હવેથી ગૌવંશની હત્યા કરનારાઓ ગૌમાંસનો કારોબાર ચલાવનારાને નહીં રહે ખેર. પાલનપુરમાં દેવી પૂજક સમાજના લોકોના સપના ચકનાચૂર કરનાર સપના માળી સામે પાલનપુર પોલીસ મથકમાં નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ. પાલનપુરમાં આવતીકાલે જામશે પ્રતિષ્ઠાનો જંગ. વોર્ડ નંબર 7ના સરતાજ કોણ બનશે તેની પર સૌની નજર. લોહી તરસ્યા નેશનલ હાઈવે પર અકસ્માતો અટકાવવા શું કરવાની છે જરૂર? જુઓ બીકે ન્યૂઝ ચેનલ પર. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.